दोस्तों जो 5 गमला तैयार करने का घूमना जोर होगा मटे मोटर भी लखाई गई और घूमना जोर नाखो। जय श्री कृष्ण दोस्तों, केम छो? मजामां छो? हूँ पण मजामां छुं दोस्तों। ने हमણાં जस्ट आवीने बैठा છે ने આપણે 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો दोस्तों। ने वरसाद भी झरमर આવ્યા કરતો છે હમણાં। આજે સવારે જ્યુસ આપીને લોકોને પીવડાવીને ઘરે આવ્યો, ચાય પીધી, ચાય પીને ડાયરેક્ટ ગયો વાપીથી 11થી 11:30 અંદરમાં આવી ગયો ઘરે। તો વાપીમાં તો આમળા ગિલોયની આમળા, પછી બીટ ગાજર, સરગવો, બીટ ગાજર, આદુ ને ઘટે માટે શાકભાજી પણ લઈ આવ્યો दोस्तों। તો આવીને જમ્યું 12-12:30 વાગ્યાના અંદર। તો પછી 1-1.5 કલાક ઊંઘી પણ લીધું। પછી ઘરના આંગણામાં પતરાના વચ્ચે બંબુનો દાંડો મોકલ્યો હતો, એ વચ્ચે તૂટી ગયેલો હતો। તો તેમાં એક કાકા આવ્યો, તે આવીને પછી વાંકા થઈ ગયેલો ને, તો પછી બે સાઈડમાં ખૂણામાં ખૂટા મૂકી દીધો, બે ઊભા કરી નાખ્યું। પછી તે પૈટું એટલે કરંબીલી ગયો પાપા। પછી કરંબીલીથી થોડુંક સામાન લાવવાનું હતું दोस्तों, તે લઈ લીધું। પછી ગીલું બી લાવવાનું હતું, તો ગીલું બી લેતા આવ્યો। तो तुमने बताऊं दोस्तों, वीडियो सारा लगे तो लाइक शेयर ने सब्सक्राइब करना भूलता दोस्तों। ने हमने मारे घऊंना जोर लखवाना से, कारण के 2 દિવસ पहला गमला आपी गया बनावा माटे। तो गमला में घऊंना जोर उंगवा माटे घऊं बोड़ेला ज छे। तो आज तेने नाखी दऊं ने तैयार कर नाखूं। आज दोस्तों आ गीलो तोड़ी लेवा वरसाद में, गीलो पूरी थी गई। आ 5 गमला આવી ગયા છે આપણી પાસે ઘઉંના ચોરો ઊંઘવાના માટે। ના દોસ્તો જો અહીંથી વચ્ચેથી ભાંગી ગયેલું હતું દાંડા, વચ્ચે એમ નમી ગયેલું હતું। તો પછી આ જો દાંડો મૂક્યા, એક આ દાંડો અને એક આ દાંડો, બધું આ જતો કામમાં બધું રહી બી જાય। બધું તો મારે ગીલો આમળા બધું કાપવાનું છે। ગીલો લાવવા કાપવા ગયેલો ને तो मच्छर भी एटला काटे कड़े के दोस्तों बात नहीं पूछो, बहुत मच्छर कड़े, एका बाजू कड़े ए बाजू कड़े। आ तो ऊपर थी नीचे सुधी रेनकोट ने आ लांबा बूट पहरी गયેલો। आ जो दोस्तों आ लांबा बूट पहरीने जवुं पड़े, जंगल में जेवुं जवुं पड़े एटले। ने वरसाद भी थोड़ो झरमर આવ્યા કરતો છે। एकदम લીલાછમ વાતાવરણ ને વાદળ તો છે અને વરસાદ બી થોડો આવ્યા કરતો છે। તો હમણાં દોસ્તો ઘઉંના ચોરા નાખી દઉં, કારણ કે તે બી કાલે પરમ દિવસે આવી જશે ને તે લાવવા સારું। તો નાખી દઉં તો તે લોકો ઊંઘાડ્યા કરે છે। જો 8થી 10 કલાક પાણીમાં પલળી મૂકવાના, 8થી 10 કલાક, 10 કલાક થઈ જાય એટલે પછી કાઢી મૂકવાના। 1 દિવસ મૂકી રાખવાનું એવું જ। પછી અંકુર મૂકી રહેવા લાગ્યા પછી નાખી દેવાનું दोस्तों। નાખું હતી એનું दोस्तों તમને જ્યુસ પીએ ને એનું ઊંઘાડીને, તો એને તમને 100% રિઝલ્ટ મળે दोस्तों, 100%।
આમાં દોસ્તો થોડુંક પાણી નાખી દઉં. પાણી નાખી દઉં ને એટલે પછી થઈ જાય. આ જુઓ દોસ્તો, જવારાનું 5 ગમલા તૈયાર થઈ ગયા. હું પણ હવે નાહી લઉં. નાહીને પછી ગિલોય આંબળા આ બધું કાપવાનું છે દોસ્તો. હમણાં દોસ્તો મેં નાહી લીધું મસ્ત ને કપડાં બી બીજા પહેરેલા હતા. કપડાં બી ચેન્જ કરી લીધા કેમ કે ત્યાં બધું જંગલમાં જવાનું ને ઉપર ઝાડવા બી ચડવાનું. અત્યારે તો ઝાડ પર ચડીને લઈ આવો તેમ તેમ એ બી હાચાવું પડે, સરખી પગ લપસી જાય તો લોચા પડી જાય. તો દોસ્તો હમણાં ગિલોય કાપવાનું શરૂઆત કરી નાખું મેં. તો બધું હું કાપું તે બી જોતા રહેજો તમે. અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા દોસ્તો. જે પણ નવા જોતા હોય તે અને પટોપા મને સપોર્ટ કરજો દોસ્તો. તો મળીએ વિડીયોમાં બની રહેશો તમે દોસ્તો. હમણાં દોસ્તો ફાઇનલ બધું કપાઈ ગયું. પહેલાં પૂજા કરી લીધી. પૂજા કરીને પછી બધું આંબળા પહેલાં ગિલોય ગઈ હતી, પછી આંબળા ગઈ હતી, પછી બીટ ગજર ને હમણાં સરગવાની સિંગ પણ કપાઈ ગયું. બધું કમ્પ્લીટ અમે દોસ્તો આમળા ગિલોય બીટ ગઈ તો બધું મૂકી દીધું અંદર ફીડમાં. મોનિશા ચોખાની રોટલી પર બનાવી રાખી. ના ખાના બનાવ્યું હજી મનીષા? મેથી ભાજી ગઈ. આજે મેથી ભાજીનું શાક બનાવ્યું દોસ્તો. ટામેટો નાખીને ચોખા રોટલા બી બનવાનું શરૂઆત કરી નાખી. ના ચોખાનો લોટનું તો મેથીની ભાજી અને ચોખાના રોટલા જમવા માટે બેસી ગયા અમે દોસ્તો. 7:30 વાગી ગયા, જમવા બેસી ગયા અમે. ના લીંબુનું અથાણું ને ચોખાની રોટલી ને મેથી ભાજી ખાવાના આનંદ લઈએ. મસ્ત આવ્યું સાથે લીંબુનું અથાણું પણ. ચાલો દોસ્તો અમે તો જમવાનું બેસી ગયા. તમે કોઈ જમવાનું બાકી જમી લો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પટપટાને સપોર્ટ કરજો ને બેલ આઇકન ઓન કરી દો દોસ્તો. તમારી જે આ વિડીયો તમારી પાસે આવી જશે અને સબસ્ક્રાઈબ કરને ભૂલતા દોસ્તો. તો સૌ બધાને જય શ્રી કૃષ્ણ દોસ્તો.